તો તેજસજી, આજે ખાસ કરીને ક્યાં નજર પડી રહી છે તમારી ઓપ્શન રણનીતિ માટે? તો જેમ કે મેં જણાવ્યું કે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને જે ઇમિડિયેટ બેસિસ પર આપણે 23,800 સુધીના બી નિફ્ટીમાં લેવલ જોઈ શકશું. મે બી થોડું કન્સોલિડેશન કે થોડું માઇનર પુલબેક આવે, બટ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે. તો 23,600નો જે કોલ છે કરીબન 114ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આપણે 105થી લઈને 115ની વચ્ચે આને એક્યુમ્યુલેટ કરશું. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 40નો. પહેલો ટાર્ગેટ રહેશે 195નો અને બીજો ટાર્ગેટ રહેશે 255નો. તો બાય એન્ડ ડિપ્સ રણનીતિ રાખો નિફ્ટીમાં. જ્યાં સુધી આ ઓવરઓલ પોઝિશનલી 23,000નું લેવલ તૂટતું નથી ત્યાં સુધી નિફ્ટીમાં ઉપરમાં આપણે 23,800થી લઈને 24,000 સુધીના ટાર્ગેટ જોઈ શકશે. તો ઓપ્શનના મારફતે આપણે આમાં ટ્રેડ કરી શકીએ. એટલે ખાસ કરીને જુઓ, 23,600નો અહીંયા કોલ ઓપ્શન તમારે ધ્યાનમાં રાખવાનો છે. 195નો ટાર્ગેટ અને 255 સુધીના ટાર્ગેટ આવી શકે છે. 40 રૂપિયાનો સ્ટોપ લોસ છે. થોડો અત્યારે ઘટાડો આવે ત્યારે બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા ખાસ કરીને રાખવાની છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેજો. 23,600